નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ 4 ની અંદર વાત કરીએ છીએ, જેમાં અલગ અલગ સ્વાધ્યાયને લગતા દાખલાઓ પણ આપણે જોઈ ગયા છીએ, જેમાં સ્વાધ્યાય 4.1, 4.2 અને એને આધારે ઉદાહરણ પણ જોઈ લીધા. હવે બીજા ઉદાહરણ જોવાના છીએ આપણે, જે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. તો ઉદાહરણ 7 ની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણ આપણે આપી દીધું છે 2x નો વર્ગ માઇનસ 4x વત્તા 3 બરાબર 0. એનો ડી એટલે વિવેચક, એ વિવેચક શોધવાનો છે, બરાબર. અને તેના પરથી એનો બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે કે ભાઈ કયા સ્વરૂપનું બીજ છે, બરાબર. તો પહેલા તો દ્વિઘાત સમીકરણને આપણે સરખાવી શકીએ છીએ ax નો વર્ગ માઇનસ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રમાણે. તો આપણે દ્વિઘાત સમીકરણમાં તમને a કેટલો મળશે? 2 મળશે, b મળશે -4 અને c મળશે 3. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું છે, એટલે સરખાવો એટલે abc મળી જાય. હવે વિવેચકની અંદર શું હતો કે b સ્ક્વેર માઇનસ 4ac. તો b સ્ક્વેર માઇનસ 4ac છે એ 0 થવો જોઈએ તો બીજ મળે, બરાબર. તો અહીં આપણે જોઈએ તો b નો વર્ગ એટલે -4 નો વર્ગ, -4 ગુણ્યા એની જગ્યાએ 2 અને c ની જગ્યાએ 3, તો 4 નો વર્ગ થાય 16, બરાબર. -4 નો વર્ગ એ 16 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અને અહીંયા થશે 4 તરી 12, 12 2 24, તો -24 ને પ્લસ 16 એટલે -8 વધે. -8 એટલે 0 તો નથી, તો 0 કરતા નાનું છે, લેસ ધેન 0, એટલે એના બીજ મળે નહીં. એટલે લખવાનું આથી આપેલ દ્વિઘાત સમીકરણને કોઈ પણ વાસ્તવિક બીજ શક્ય નથી, કોઈ પણ વાસ્તવિક બીજ શક્ય નથી એમ લખવાનું, બરાબર. હવે ઉદાહરણ નંબર 8. 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસનો બંને અંત્ય બિંદુઓ a અને b આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા, તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? તો 13 મીટર વ્યાસવાળો એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો લગાડેલો છે અહીંયા એવી રીતે, બરાબર. એમાં બગીચાના એક બંને અંત્ય બિંદુઓ a અને b અહીંયા આપેલા છે. એની આગળના થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય તો શું આ શક્ય છે એવું? તો આપણે જોઈએ, પેલા તો ધારવું પડશે. ધારો કે p થાંભલાનું જરૂરી સ્થાન છે, અહીંયા એથી થાંભલો છે એ p સ્થાને છે. ધારો કે થાંભલાથી ફાટક b નું અંતર x મીટર છે. અહીંથી આપણે ધારી લીધું કે આ કેટલું છે? x મીટર છે. એટલે b થી p નું અંતર bp બરાબર x મીટર. હવે થાંભલાથી બંને ફાટક અંતરનો તફાવત કેટલો થાય? તો ap કેટલો થાય? તફાવત થાય ap માઇનસ bp. હવે એનો તફાવત કેટલો થાય? ap માઇનસ bp. હવે bp માંથી ap બાદ કરો એ તમને કેટલું આપી દીધું? 7 મીટર, બરાબર. એ આપણે જે કીધું એ પ્રમાણે કે જે થાંભલાથી બંને ફાટક વચ્ચેનો તફાવત આપણે ap માંથી bp બાદ કરીએ છીએ અને એ જ આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત આપી દીધો. તો આગળ બનેલ થાંભલા જે અંતર છે એ આપણે ઉલટું કરીએ તો bp માઇનસ ap કરીએ તો કેટલું આપ્યું છે? 7 મીટર આપણે રકમમાં આપી દીધું છે. રેડી? 7 મીટર તમને આપી દીધું છે રકમની અંદર. હવે એની અંદર આપણે વાત કરીએ તો ap બરાબર શું થશે? ap બરાબર તો કે આ બાજુ તમે bp થયેલું છે x, તો x વત્તા 7 થઈ જાય ને પછી. રેડી? સમજાય છે? એ શું થઈ જાય? x વત્તા 7 થઈ જાય. હવે એમાં આપણે વાત કરીએ તો ab વ્યાસ છે, બરાબર. તો એની અંદર આપણે ap બરાબર x વત્તા 7 મીટર છે, એમાં ab વ્યાસ છે. ab વ્યાસ છે આપણે આપી દીધું 13 મીટર, બરાબર. અને ખૂણો આપણો થાય છે 90 નો, ખૂણો apb 90 અંશનો છે. તો ap નો વર્ગ વત્તા pb નો વર્ગ બરાબર ab નો વર્ગ થશે. એટલે x વત્તા 7 એનો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર 13 નો વર્ગ, એટલે x વર્ગ
વત્તા 14x વત્તા 49 વત્તા x નો વર્ગ બરાબર શું થાય 169. તો 2x નો વર્ગ વત્તા 14x માઇનસ 120 થઈ જશે. આ બાજુ આવશે એટલે માઇનસ 169 એટલે માઇનસ 120 બરાબર 0 થઈ જશે. એટલે આથી થાંભલાનું ફાટક b થી અંતર x એ સમીકરણ x² વત્તા 7x માઇનસ 60 બરાબર 0 નું શું કરે છે સમાધાન કરે છે. અને બે વડે આપણે ભાગી નાખીએ એટલે આ સમીકરણ મળી જાય ને એનું શું કરે છે સમાધાન કરે છે. આથી જો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય તો થાંભલાનું સ્થાન નક્કી કરવું શક્ય બને છે અને આ શક્ય છે. બરાબર દ્વિઘાત સમીકરણ મળે છે એટલે આ વસ્તુ છે શક્ય છે. કેમ કે જો વિચારીએ તો વિવેચક તમને મળી જાય તો એ શક્ય છે. તો b² માઇનસ 4ac કરીએ તો 7 નો વર્ગ માઇનસ 4 into 1 અને c છે એ માઇનસ 60 છે તો 7 નો વર્ગ 49 વત્તા 6 4 24 એટલે 240 એટલે 289 ગ્રેટર ધેન 0 થશે. એટલે કહી શકીએ કે આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ વાસ્તવિક બીજ છે અને આથી બગીચાની સીમા પર થાંભલો લગાવવાનું શક્ય બને છે. દ્વિઘાત સમીકરણ x² વત્તા 7x માઇનસ 60 બરાબર 0 ને દ્વિઘાત સૂત્રથી આપણે ઉકેલીએ તો આ સમીકરણની અંદર x બરાબર શું થાય તો કે માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b² માઇનસ 4ac upon 2a તો માઇનસ b ની જગ્યાએ માઇનસ 7 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac 289 મળે ને આપણે અહીંયા મૂકી દેવાના છેદમાં 2a એટલે 1 બરાબર 2 1 2 થઈ જાય માઇનસ 7 પ્લસ ઓર માઇનસ 289 વર્ગમૂળમાં છે તો એ વર્ગમૂળ કાઢીએ તો 17 આવે છેદમાં 2 એનો મતલબ માઇનસ 7 વત્તા 17 છેદમાં 2 અથવા તો માઇનસ 7 માઇનસ 17 છેદમાં 2 તો 17 માંથી 7 એટલે 10 10 ના છેદમાં 2 એટલે 5 એટલે x બરાબર તમને 5 મળે અથવા તો માઇનસ 17 અને માઇનસ 7 એટલે માઇનસ 24 ના છેદમાં 2 એટલે માઇનસ 12 મળે. પરંતુ x થાંભલા અને ફાટક b વચ્ચેનું અંતર હોવાથી તે ધન હોવું જોઈએ. આથી x બરાબર માઇનસ 12 છે એને આપણે અવગણવું જોઈએ એવું ન થાય. તો શું થાય x પ્લસ વાળું આપણે કન્સિડર કરીએ એટલે કે એને લઈએ ધ્યાનમાં x બરાબર 5 છે એ જવાબ સાચો થાય. આથી લખી શકાય કે સીમા પર થાંભલો એવી રીતે લગાવવો જોઈએ કે જેથી તેનું ફાટક b થી અંતર 5 મીટર અને ફાટક a થી અંતર 12 મીટર હોય. બરોબર. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 9. સમીકરણ 3x નો વર્ગ માઇનસ 2x વત્તા 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જો તે વાસ્તવિક હોય તો તે મેળવો. a બરાબર 3 b બરાબર -2 અને c બરાબર 1/3. તો વિવેચક શું થાય b² માઇનસ 4ac પ્રમાણે તો કે -2 નો વર્ગ -4 ગુણ્યા 3 છેદમાં 1/3. હવે 2 નો વર્ગ 4 અને માઇનસ 3 કેન્સલ થઈ જાય એટલે 4 થશે. 4 માંથી 4 જાય તો 0. તો વિવેચક તમને 0 મળે એટલે તમને વાસ્તવિક બીજ મળે. આથી લખી શકીએ કે આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. અને બે બીજ છે એ -b/2a પ્રમાણે આપણે જોઈએ તો 2 -2 ઓછો ઓછો વત્તા થઈ જાય. 2/2a એ 3 છે તો 2/6 બરાબર. કારણ કે 3 2 6 થાય એટલે 2/6 આ 2/6 એને ભાગાકાર કરી નાખો તો 1/3 મળે. જવાબ તમને બે બીજને શું મળશે 1/3 ને 1/3. તો આ અલગ અલગ ઉદાહરણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.